તો મિત્રો શું તમને પણ 10 વર્ષથી ગેસની તકલીફ છે? પાક્કું? તો આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેને 10 વર્ષથી ખૂબ તકલીફ થતી હતી, ઘણી બધી ફાઇલો હતી, ઘણી બધી દવાઓ લીધી, ઘણા રૂપિયા નાખ્યા. તો આપણે એના મુખેથી જ સાંભળીએ. રહેવાનું ભાવનગર જ, તે પણ આ 2015 વારની ગેસની તકલીફ એટલી હતી કે ઘણી દવા કરાવી, ટ્રીટમેન્ટ કરાવ્યા, બધા રિપોર્ટ કરાવ્યા, 3-4 લાખ રૂપિયા નાખ્યા, પણ છતાં કોઈ જાતનો ડિફરન્સ આવતો નહોતો. દવા પીવી એટલે જેવું તેવું સારું. પછી છેલ્લે બધું મૂકીને તમારો વિડીયો જોયો, પછી ખ્યાલ આવ્યો પહેલી ફેરી તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવ્યું એટલે ગેસ આવ નાબૂદ થઈ ગયો છે. નકર બીજા હોસ્પિટલમાં 3-4 લાખ રૂપિયા નાખ્યા હતા તો કોઈ જાતનો પ્રોબ્લેમ દૂર થયો નહોતો. અને અહીંયા દવા વગર દવા વગરનું કોઈ જાતનું. અને ગેસ થાય ત્યારે તમને શું શું થતું? આમ છાતીમાં દબાણ થવા મળે, ગજબનું જાણે કેમ એટેક આવ્યો હોય એ રીતનું છાતીમાં, અને પરસેવો વળવા મળે, ચક્કર આવવા મળે, પછી એમાંથી મામીના કોગળા નીકળવા મળે. તાત્કાલિક ઇમરજન્સી 10 ફેરી રાતે અમારે ઇમરજન્સીમાં એડમિટ થવું પડતું. તો ત્યાં રિપોર્ટ કરીને કહી દે કાંઈ નથી ભાઈ, ખાલી ગેસ વાયુ છે. રિપોર્ટમાં કાંઈ ન આવે. પછી બહુ થાકી ગયા, પછી હવે આપણે કોઈ જાતની સારવાર કરવી નથી. 3-4 લાખ રૂપિયા ખર્ચ્યા, પછી હાઉસ બેસી ગયા. કાંઈ નહીં. પછી છેલ્લે તમારો વિડીયો જોયો, પછી હું કોઈ એક ફેરી ટ્રીટમેન્ટ લઈ જોવી જે કેમ થાય છે. તો પહેલી ફેરીમાં જે રેડી થઈ ગયું, હા ઓકે થઈ ગયું, કોઈ જાતનો પ્રોબ્લેમ રહ્યો નહીં. આ બીજી ફેરી સાઈન તમને મળવા માટે હું આવ્યો છું. તો તમે તમારો અમે વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? ના, જેને આ પ્રોબ્લેમ હોય એને 1-2 ફેરી તો ખાસ મુલાકાત લઈ લેવી. સરસ, ખૂબ ખૂબ આભાર નરેન્દ્રસિંહ. ખૂબ તમારો આભાર સાહેબ કે આ તમે કોઈ બી દર્દી આવો હેરાન થતો હોય એને ખાસ આ વિશે અને વિડીયા છે વધારે અને કોઈને ધ્યાનમાં આવે તો એનું સારા માટે. સરસ. તો હવે રેડી? ઓકે. હા, રેડી. ઓકે. તો મિત્રો જોયું ને, તમને આવી તકલીફ હોય તો તમે અવશ્ય સેન્ટરની મુલાકાત લ્યો. થેન્ક યુ. ઓકે, નામજો. હા. Even have a train to come.